જો ભાઈ તમારા બેઓનું ઇન્ટરવ્યુ ચાલુ કરું હું, બેઓના હાથે બોલાવવાનું કારણ એ છે કે મારા પાસે સમય નહીં, મારે નીકળવાનું બહાર. એટલે હવે તમારા બેઓનું ઇન્ટરવ્યુ લઈને હું નક્કી કરું કે મેનેજરની પોસ્ટ માટે કોણ દાવેદાર છે, એ પ્રમાણે તમને નોકરી આપું. બરાબર? તો પહેલો સવાલ કે આપણી કંપનીનું માર્કેટિંગ કઈ રીતે કરીશું? માર્કેટિંગ તો સર અત્યારે એવું છે ને કે ટીવીનું માર્કેટિંગ બિલકુલ કરવાનું થતું નહીં. અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો. આપણે સોશિયલ મીડિયાની અંદર સારા સારા ક્રિએટરો, ઇન્ફ્લુએન્સરો લોકોને પકડવાના, એમના જોડે આપણે કંપનીનું માર્કેટિંગ કરાવવાનું. અને જો હું છે ને કંપની આપણી પોતાની જ છે એવું સમજીને સારા ક્રિએટર શોધી લાવે, જેમના જોડે સારું માર્કેટિંગ કરાય, જેથી કંપનીનું નામ બજારમાં આપણું મોટું થશે. બરાબર. અને તમે શું કરશો? એ તો સાહેબ તમે જીમ શીખવાડશો એમ શીખી લો. એ તો બરાબર. હવે બીજી વસ્તુ કે આપણી કંપનીની પ્રોડક્ટનું ટર્નઓવર કઈ રીતે વધારીશું? ટર્નઓવર વધારવા માટે સર શું છે કે પહેલા તો આપણા વર્કર, આપણે થોડા કારીગર વધારવાના. કારીગર વધારીશું, ટાઈમ વધારવાનો, ટાઈમ વધારીશું. ટાઈમ કારીગર વધશે તો પ્રોડક્શન વધુ નીકળશે, પ્રોડક્શન વધુ નીકળશે તો ટર્નઓવર વધુ થશે. જેના માટે કારીગરોને રાત દિવસ મહેનત કરાવવાની. હું બાજુમાં આપણી પોતાની કંપની એ સમજી રાત દિવસ કારીગરો જોડે હું મહેનત મજૂરી કરાય અને પ્રોડક્શન ઘટાય, પ્રોડક્શન નીકળશે તો ટર્નઓવર તો થવાનું જ છે. બરાબર. તો તમે શું કરશો? એ તો સાહેબ તમે હંગાત તો હોય જ, એટલે તમારું જોઈ જોઈને તો બધું હું શીખી લો. બરાબર. હવે ત્રીજો સવાલ કે માની લો કે આપણી કંપની નુકસાનમાં જાય તો એને નફામાં લાવવા માટે શું કરીશું? તો કંપની જો સર આપણી એકદમ ઇઝી છે. કંપની આપણી નુકસાનમાં જાય, કંપની નુકસાનમાં જાય તો એના માટે આપણે તો પહેલા દરેક વર્કર, દરેક મેનેજર હોય કે કોઈ બી પોસ્ટ પર કોઈ બી વ્યક્તિ હોય, એ બધા વ્યક્તિઓને પ્રેમ ભાવથી રાખવા, પૂરતો સમય આલવાનો. દરેકને કહેવાનું આ કંપની તમારી પોતાની છે, પોતાની સમજીને કંપનીની અંદર કામ કરવાનું, સમય વધારી દેવાનો, બરાબર, મહેનત મજૂરી કરવાની. માર્કેટિંગમાં જેનું કામ નથી એને બી એ કામ કરવાનું, જેને બીજું કામ આપ્યું હોય એ કરીને બીજું કામ કરો, અને ફૂલ મહેનત સાથે એક સાથે મળીને પ્રેમ ભાવથી બધા કારીગરો અને બધા મેનેજરોને, બધા લોકો એક સાથે, સુપરવાઇઝરો, આ બધા મહેનત સાથે કરીશું આપણી પોતાની કંપની એમ સમજી, તો આપણે કમ્પ્લીટ નુકસાનમાં હશો તો કમ્પ્લીટ નફામાં કંપની જતી રહેશે. કંપની આપણી પોતાની એવું સમજીને કોમ કરવાનું. બરાબર. તમે શું કરશો? એ તો સાહેબ ધીરે ધીરે બધું આવડી જશે. જેમ કે તમે હંગાત હો એટલે વધુ આવે એવું હ નહીં, ને કંપનીને આપણો ગ્રો થશે ને તમે સાથે એટલે બધું થઈ જશે. એ તો બરાબર. તો ઇન્ટરવ્યુ તો તમારો પટી ગયો. કોંગ્રેચ્યુલેશન, તમને જોબ મળી જઈ. તો કોણ સાહેબ નેકર? પણ સાહેબ મી આટલા મસ્ત સારા એવા જવાબો આલ્યા, આ તો કરી લઈશું, જોઈ લઈશું, થઈ જશે, અને આર્યો પાસ કરી દીધું. હા, તે તું વારે ઘડીએ એ કીધે જોઈએ કે કંપનીને પોતાની સમજીને કામ કરીશું, કંપની મારી હ, પોતાની સમજીને કામ કરીશું. એક દાડો તું મારી કંપની તારી પોતાની કરી દે એ વાતની મને બીક હ. અને તું બહુ દોઢ ડાયો. આવડો સવાલ પૂછ્યો એનો આવડો મોટો જવાબ આલે એટલે તું તો જોવું જ ના નેકળ. અરે પણ સર તમે તારી નોકરી આજથી શરૂ અને બહાર કાઢ. અરે પણ સર આટલા સરસ જવાબ આલ્યા, હું પોતાની ના કરું, હું પોતાનું સમજીને કોમ આ તું મને વયથી ઉઠાડે, મને ખબર હતું નેકળ, તું અને ધક્કો મારીને બહાર કાઢ. મારી કરી લોય એક દાડો મને નવરો કરી દે છે.